બસ છે ને લાઈવ ચાલુ છે ચાલુ ખાલી કરાવવા છે કારણ કે અમારી સાથે અત્યારે અધિકારીઓ છે એટલે અમને કઈ ડર નથી. અમારી સાથે સંવિધાન છે ચાલુ જ છે ને લાકડીથી બાંધવાનું છે કાયદાથી તો તારામાં હિંમત હોય તો આવી જા રોડ ઉપર. જોતા ચાલુ જ છે બંધ ચાલુ જોતા નથી પસંદ છે મોબાઈલ. હા ચાલુ છે હા ચાલુ છે ભાઈ એટલી ખબર જ પડી ભાઈ ગાડી મૂકી દો કોઈ પણ એક નારો નહીં બોલતા હોય મહેરબાની કરી ડાબી બાજુ લાંબા લો હું તને માવો છું ગામમાં એમના ઘર પાછા જઈએ છીએ. આપણે કીધે ગાવ છે ને ના થાય બીજું કોઈ નહીં આવે. એ ગાવ હતી ના જ ઉભી રહી બીજું કોઈ ના ઉભી રહી. જય ભીમ જય તું આમ રખડે હસનભાઈ ફોન છે ઉતારે બોલ જો ઓલા ભાઈ નો જો આ બધે આવો એમ બીજો આ બધું આવીને વરો ભાઈ હલો રાણો રાણા જતે તથા તાલુકા કામમાં આજે બહોળી સંખ્યામાં લાલાવતી ગામમાં જઈએ છીએ. આજે જોઈએ છે ચેતનભાઈ શું કરી શકે છે, તેનું શાસન શું કરી શકે છે. એડવોકેટ બોલો વસંતભાઈ બોલવાનું કાંઈ નથી, બોલી લીધું જે બોલવાનું હતું આ તો ખાલી આમ ત્યાં જાય એટલે ખબર પડે કે આ ટોળું અત્યારે શાંત છે. પછી જયારે વિખાણ તો મજા નહીં આવે, જયારે બગડ્યા ત્યારે પછી કોઈ ના નહીં. બહુ એમથી સહન કરી લીધું, હવે સહન કરવાની સિસ્ટમ બંધ થઈ ગઈ છે. હવે સીધી બાકા જીકી. હા હવે જરૂર પડશે ને ત્યાં હરેક પ્રકારની લડાઈ લડી લેવું ભાઈ. આમ માથું સરી કરે ને એટલે વિડીયો મારી આગળ એની બહાર શું આપણે તો ઠીક છે, એ બને હું ને પોલીસને થોડી કામ બાકી પેરા પછી તો કઈ પરેડ કરતા હશે નહીં.
થોડો બધું બપોરે જમવાનું આજુબાજુના ગામમાં ક્યાં પેલા કોઈ વિચાર્યું જ નતું વિડીયો ઉતાર પછી આમાં લઈ લેજે ને વિડીયો ભાઈ વાહનો મોટા થઈ ગયા રોડ મોટા કરવા લાવ્યું છે વિડીયો નથી પેલા તો હું કોનો છે વાંધો ને સાયકલ હતી કે બે જણા હતી સાયકલ મહત્વ ગમે ને હોય જાય બોલો વિપુલ બહુ આગળ આવી જાય અંદર આવી જાઓ બધા જવાનું છે અંદર રહેજો ભાઈ મજામાં ભાઈ આપણે તો 2-3 કલાક ચાલે બોલો આમ ઉભો રહે સાહેબ હલો બોલી જાઓ તમે દેખ લાઈવમાં લાઈવ ચાલુ છે મૂંગાર્યો પછી દેખાડી દે બીજું બાબા સાહેબ જોયા આમાં રબરું પાડી દેવા વાળી વાત હોય કા નબળી થોડી હોય અમે રેલીમાં કેટલી વાર ગયા અમારા ભરતભાઈને જમીન છે ને એટલે એને સારો અનુભવ થાય મારા કાપડ આટલું વસ્તુ સાથે બહુ વાર લાગે કરવાની બહુ વસ્તુ પડી અરે વર્ષો વી વર્ષ આવ્યા છે હું વી વર્ષ આવું જાણું ન થાય 50 વર્ષના સ્થળ છે મોટા ઉપર આ છે જો આની ઉંમર કેટલી નથી ખબર 252 નું ઝાડવું છે મારે ઉઠાવ 65 વર્ષના છે 65 થી 70 વર્ષનો ઝાડુ બોલો તમારો છોકરો 70 વર્ષ થાય ને ત્યારે આવું થાય ફોન આવી આમ રાખીને હાલ્યો એમ ન હોય તો પણ કેમ ઉભો રહો આમ હાલ્યો ને ઓય ઘડીક આમ સાઈડમાં બોલો ને
ઊંચું રહે ને મોઢા આવે. બોલો એમ આવશે. કોણ બોલો? ભાઈ હું અત્યારે લાઈવ તમે જોઈ લે મારું લાઈવ ચાલુ છે પણ હવે અત્યારે જવાનું હમણાં પૂરું થઈ જાય 15 મિનિટ જુનાગઢ કેટલી આગળ બી આવો, થોડાક આગળ દોડી. ઊભું રહે આગળ જલ્દી આગળ દોડી નાખો. થોડુંક આગળ જઈને ઊભું રહે થોડુંક આગળ આપણે અહીંયા હોતી નાચ છે ને સમાજ અહીંયા રોડ ઉપર ડાયરેક્ટ મોર ઓડાડી દેવો. મોટા મોટા આવી જાય. ફૂલ રિઝલ્ટ. નદીમાં નાખા. હવા નીકળી આ તકલીફ છે મોટી. એના ગામમાં નહીં હવા કરે, સામો રોડ પર બી આવે. તમે ઉભા રહી ગયા, પોલીસ વાળા ઉભા રહી ગયા. હાલવા મોડો હાલો, હાલો પરેડ ચાલજો. 1 2 1 2 પરેડ. હાલ હાલ કઈ
અમે આયલા ને એટલું એમ સરકાર નીકળવું જોઈએ. આમ તું રે બહુ વિડીયો આગળથી લઈ લે. મોબાઈલ ઉતારી આગળથી ને જોડવાનું અહીંથી વળો તો ચાલે આગળથી વળી જાઓ. ઓલા મંદિર ઊંધી આવવું પડે, ઓલા મંદિર ઊંધી જવું પડે. આખા ગુડાવ કાલે વિડીયો ઓય પક્કા આગળ ગયો ને તને વિડીયો મોકલી દે. કટ કરવો પડ્યો પહેલા બોલો મને લાઈવ ચાલુ છે એમ. માર લાલ લાવ ધ સ્ટેટ હા કેતન તું એ આગળ બી આવે કઈ ગા લાલ લાવ ધ સ્ટેટનો સૌ કહી દે સ્ટેટ અત્યારે અહીંયા પાછળ છે ને ભાઈનું ઘર છે. નજીક લાઈક ઘર બતાવો અમે ખાલી છે ને ભાઈ સાઈડમાં રહે ને અહીંયા લાઈવ છે તમે કાંઈ કરવા નથી વચનભાઈ આવ્યા. અમે અહીંયા કાંઈ કરવા નથી આવ્યા. અમે અહીંયા આટલો હાલીને એટલા માટે આવ્યા હતી તમને કહેવા કે તમે જેને આવીને ડેલી ધોકા પછાડી જાવ છો ને તેમ અમે ધોકા નહીં પછાડી અમે સીધા ઠપી જાઓ બરાબર. એટલે મહેરબાની કરીને ગામના એકેય દલિત સમાજના વ્યક્તિને કોઈ તું તારી કરીને કારણ વગરની તો પછી ફાટી રહે એનું ધ્યાન રાખજો. તૈયારી સાથે જે કરવું હોય ને એ કરજો. કેમ કે કલમથી લડીએ છીએ, 500 મહારોના વંશજો છીએ, એટલે અમને બધી રીતે લડાઈઓ લડતા આવડે છે. પણ મહેરબાની કરી અમારે કાયદો હાથમાં નથી લેવો. અમે શાંતિપ્રિય રીતે જીવીએ છીએ ને જીવવા દો. પણ હવે જો દલિત સમાજના આ ગામના લોકોને કોઈ કાંઈ હળી કરી, આ ભાઈને તો ઠીક છે કે એને જે કરી એનું એ ભોગવશે, પણ બીજાને કહી દઉં છું મહેરબાની કરીને હાથ જોડીને કે કોઈએ જો કાંઈ હળિયું કરીને તો તૈયારી રાખજો. જય ભીમ. હા, અને ફરિયાદ તો ઓલરેડી આપણે લખાવવાનું ચાલુ છે, ફરિયાદ દેવાની જ છે. એટલે આ તો કોઈને એવો ઈગો હોય કે ભાઈ અમે જ આવી
2 પોટલી પી કે જે કાંઈ પીતા હોય ને આટા મારી અમે વગર પીધેલા છે અને આવી જાય. અને 1 કિલોમીટર રૂટ કાપ્યો છે. પોલીસ સ્ટેશન અમને બધાને મસ્ત પરેડ થઈ ગઈ છે અને પાછા અમે બધા જઈએ છીએ. એટલે મહેરબાની કરી અને માપમાં રહેજો. ખોટી રીતે નડવાનો પ્રયત્ન ન કરતા. અને હું અનુસૂચિત જાતિ સમાજના લોકોને કહું, તમારે ખોટી રીતે કોઈને કે નડવા નથી હો ભાઈ. પછી આપણે બે ખેંચી જાય પછી બોલીએ એટલે પછી વ્યક્તિગત મેટર થઈ જાય, કોઈ આવશે નહીં. બરાબર એટલે આ બધો સમાજનું ઇસ્યુ એટલે આવ્યા છે એટલે એ પછી તમારામાં હવા કાઢ નાખે. બરાબર છે Ready? હાલો ભાઈ. જય ભીમ. આપણે એક સાઈડમાં વયા વાહન વાળા હા, વળ કરવા વાળા ખોટે ખોટા વળ કરે રાખે, પાડી દેવાના કા. આપણે છે ને થોડું બોલું લઈને આપણે હળવા રહેવાનું, કોઈ મોટી માથા નથી કરવું. દેશી વાળા કાર્યક્રમો બંધ કરી દો. હા, પછી વ્યક્તિગત મેટર માં કોઈ નહીં આવો એટલે એ ધ્યાન રાખજો. વ્યક્તિગત સર્વિસ થાય ને પછી ખબર પડી કે અમે બે નાખેલા હતા. ક્યાંય નહીં આવી જાય. તમારી બોડીની સ્ટ્રિંગ છટકી ગઈ, હવે દોરી બાજુ અને આંદોલન આવતી હતી. વાહન નીકળે એટલો રસ્તો રાખજો, થોડો પાછળથી વાહનો આવે. ભાજપના દલાલને કહેવા માંગીએ છીએ, ભારત ગામમાં આવ્યા છે, હવે થોડું બોલતા બહુ વિચાર કરજે. આટલું કઈ વિનવું છું. ગાડી વાળી મોકલીએ. ઓલ્ડ જમાદાર સાહેબ, હું છે ને વર્ષનું પહેલેથી આ એક નહીં કરે કોઈ પણ. હું 85 દાદા સાહેબ આંબેડકરે છાત્રવૃત્તિ સંસ્થા મેં પોતે બનાવેલી, એની આખી વર્દી છે. મારે જ્યારે વર્દી કરેલું ને આ બધું કાઢી નાખવાનું, હું એટલું બધું નાખું એવું નહીં. હું આ અમારે છે ને એ લોકોને કહું તો તમે વર્દીની ઇજ્જત કરો. તમે સમજો આવડો આવડો દાઢો રાખીને તમે વર્દી કરીને રેડે જાઓ. દોડો ક્યારે કહેવાય, કોર્સ ક્યારે લાલ લાવ દે આગો રગડી. હાથમાં ને અમારે તો કાંઈ નહીં કરવા વર્દી પહેરવાની. હાથમાં લાગતું જય ભીમ બસ ઘરે જઈને હોઈ જવાનું. આ તો હાથું જ કહેવાનું. શેરડીમાં નથી આવતા ને ત્યાં.
મને બધાય માં આવે હા હાલો થેન્ક યુ ભાઈ ખૂબ ખૂબ આભાર માતાજી જાદુ છે તમને માતા જ સુખી રાખે હા બધાને બાપા સુખી રાખો એક સાઈડ ના આપણો થોડો ફોન છે રોશનભાઈનો ચાન્સ વધારે રહેશે અમને મૂકી દે ઓલો પોળા રોડથી ભોય હું આવતો એને કહેવાય કે કરાવો અરે જા પ્રકાશ આપો વચનભાઈ ફોન પકડી લે એ સાગર એ ખોલા ફોન આ લઈ લે લાઈવ સાયકલ નહીં ખાધું હજુ કે ખાધું જ લાઈવ ચાલુ છે વસંતભાઈ કાંઈ વાંધો નહીં શેરડી છે મને કોઈ જાતની શરમ નથી. હા જેવો છું ને એવો સમજનું બચાવ બરાબર જ છે ને આમાં શરમ નહીં આવે કેમ કે જે છે ને હા સમાજ સમાજના ખંભે છે હા તેમાં પેલા સમાજ હવા એવું કહે કે હું કાંઈ કરતું કાંઈ નથી સમાજ છે ને એટલે તું છો આગળ બેટા આગળ લો ના નહીં આ બાજુ આવો અહીંથી નોલા લાઈવ છે હવે કદી ગયા રાત કેટલા મામ જતા રાત કઈ ગયા બે ખરી ગયા ઉંદેડા ગામમાં દાદા લાગે વાડી ભાજપ તમારા છે ને વિડીયો બનાવો ને આગળ હલાય આગળ જવું પડશે હાલે ને લાઈવ એનો લાઈવ વિડીયો ઉતાર દો પણ એને ક્યાં આમાં વિડીયો નાખી દે હા ઘોડા કા
યુટ્યુબમાં આવી જ જાય કા વસંતભાઈ, યુટ્યુબમાં આવી જ જાય. ખબર હોય અમારા પછી ખોબા ઉપડી જાય. હા, હું ઓરન ચાલુ કર્યા. લાલાવદર રોડ ઉપર આટા મારી રહ્યા છે. કાલે જે ઓલા ભાઈ શ્રી કેવાય એમ ન કહેવાય, નાલાયક કહેવાય, ચેતન ધાનાણી, બરાબર, એણે જે કેજરીવાલની સભામાં ગયેલા ગામના લોકોને ગાળી કરી અને દલિત સમાજના લોકોને કીધું કે આમના ભેગા વાપરી અને 10 મહિનામાં જઈને એના મકાન જોઈ લેવા છે. માફી કરી તમે ગામમાં હતો એટલા માટે મારો વિરોધ કે દબાયેલા, કચડાયેલા અને વંચિત, શોષિત, પીડિત જે તમે સમજતા સગરા હતા ફોન પકડ. ને, હવે અમે લડતા શીખી ગયા છીએ. પ્રતિકાર કરશું, જેવી જરૂર પડશે એવી લડાઈ લડશું, બરાબર. એ બધી કલમની હોય કે ગમે તે હોય. એટલે હવે ત્યાંથી મેં કીધું તું ને અહીંયા પાછો બીજી વાર કહું છું કે હાથ જોડીને વિનંતી કરું છું આ ગામના દલિત સમાજના લોકોને હવે કાંઈ હળી કરીને તો ફૂલ તૈયારીમાં રહેજો. જેવી હળી કરશો ને એવો જવાબ આમાં મળશે. બરાબર. સરસ વાત કરી ભાઈ વસંતભાઈ કે આમ તો બહુ આખું બહુ આમ ડિસ્ટન્સ છે ને બહુ જાજુ છે, 1.5 કિલોમીટરનું છે. 1.5 કિલોમીટર ત્યાં અને 1.5 કિલોમીટર ગામમાં જે કાંઈ આવારા તત્વો લુખા આ તે ઓલું પેલું બધું સંદેશ દેવા ગયા હતા કે ભાઈ આ તમે તમારી લુખાગીરી કરો ને તમારી સમય અને મર્યાદિત રાખો તો સારું લાગે. અને પાછા 1.5 કિલોમીટરનું એટલે ટોટલ 3 કિલોમીટર હતા. એટલે કહેવાનો ભાવાર્થ એ છે જેમ ભાઈએ વાત કરી કે તમે તમારી મર્યાદામાં રહ્યો, અમે અમારી મર્યાદા કોઈ ચૂકતા નથી. ઘણે આપણે SC ST OBC જનરલવાળા વ્યક્તિઓની વાત કરતા હોય, પણ આ વ્યક્તિ ખરેખર પોતાને આ લાલાવદરનો કિંગ સમજતો હોય કે રાજા સમજતો હોય એને ખુદને ખબર નથી. પણ તને ખબર નથી ભાઈ આમાં કિંગ ને રાજા ક્યારેક ભારતનું બંધારણ છે ને પકડ દો. અને કાયદો ગમે તે ગોટાળા ચડાવી દે. લાઈવ શરૂ. એટલે તું ગોટાળા ન ચડી જતો ને આવી કાલે તો ફોન પકડ લેતો. અનુસૂચિત જાતિના વિસ્તાર છે ને અહીંયા આવતો નહીં, નકર તને ખોટે ખોટી તકલીફ થઈ જાય. અત્યારે કલમની વાત કરી અને ઇતિહાસ દોહરાવવો હોય તો પણ હવે અત્યારનો યુગ છે, અત્યારના યુવાનો છે એ પણ પૂરેપૂરો જવાબ દેવા માટે તૈયાર છે. પણ હળી કરો એ વ્યાજબી નથી. એટલે સંદેશ દેવા માટે આવ્યા હતા અને વ્યવસ્થિત સંદેશ ગામમાં જઈ પહેલાં આપણે કમિટમેન્ટ આપી હતી કે ભાઈ 2/2/2025ના રોજ લાલાવદર તાલુકો જિલ્લો અમરેલી જે અનુસૂચિત જાતિ વિસ્તાર છે ત્યાં આપણને સંદેશ આપ્યો, પણ એ સંદેશ થોડોક નાનો હતો એટલે અમારે 1.5 કિલોમીટર હાલીને સંદેશ દેવા જવું પડ્યું. એટલે એને પગપાળા કરીને સંદેશ આપ્યો. ગાડીઓ હતી પણ ગાડીમાં જવાય નહીં, નકર એમ કે કાં તો રાહતદારીઓ છે. એટલે ના ભાઈ હું કહો ખોટા ખોટી દાદાગીરી કરે કે તારા આખું ગામ જોયું વિકાસ રોડ ઉપર ચડી ગયો ગંદકીનો. એટલે પેલા એ મારો ભાઈ કાંઈક ધ્યાન દે અને થોડોક વિકાસ કરે. લોકો તને છે ને મનમાં આપ શબ્દ બોલતા બંધ થાય. વિકાસ કર, સારું શિક્ષણ મળે, અથવા સારું કંઈક લોકોને ફાયદો થાય, કાંઈક રોજગારી લઈ આવે એવા પ્રયત્નો કર. લુખાગીરી ગીરીમાં એક બીજા કોઈ સરપંચ ઉપાધ્યાય તારી વિરુદ્ધ કરે તો તારા ધારણા જતા મારો ભાઈ કે આ રેતી ચોર છે લ્યો હા માટી ચોર લ્યો ભાઈ શું કરવું તમે નથી કહેતો ઓલા ભાઈ કેવા કેવું કામ હતું? એ તો હોય ને. હું કે દાડમાના સરપંચ હતા કે ભાઈ આનો બહુ ત્રાસ છે
એટલે તું ત્રાસ દેતો હતો. તારથી કંટાળા છે પણ એ લોકો છે ને બિચારા થોડા કામ તારથી બાંધવાથી એ કંટાળ્યા છે એટલે એ નથી બોલતા પણ અમને કંટાળો નહીં આવે અમે તો ફૂલ તૈયાર જ અને એવું નથી કે અત્યારે અહીંયા તારા ગામમાં આવીને બોલીએ છીએ બાકી તને સારું લાગે મળી લેજો બરોબર બિંદાસ. હા આજીવન છૂટી તને જ્યાં સારું લાગે ને મારી ગાડી ઊભી રાખી તો કાંઈ નહીં, તકલીફ ઈ થઈ છે ગામમાં એને મૂકીને બધા પાર્ટી બીજી પાર્ટીને ગયા નહીં વાંધો. ગામનો નાગરિક આ દેશનો નાગરિક સ્વતંત્ર છે હા, એ એને સારું લાગે એ પાર્ટીમાં જાય સારું લાગે એની સભામાં જાય અને સારું લાગે ત્યારે જાય તારા બાપની પેઢી નથી આવતી તું કઈ દાડે નથી દેતો બરાબર ઓલું આપણે કેવું સાઉથ કોરિયાની અંદર ઓલો ભાઈ છે Kim Jong. બરાબર એની જેમ તો તું કઈ આ શાસન અહીંયા ભારતમાં હાલતું નથી અને તું એનો કઈ શાસન કરતા નથી એટલે હળવો રહેજે મારો ભાઈ મર્યાદા શીખમાં હા તું એમ કહેતો હતો પેલા આદિવાસીને દવા પીવડાવી અને તમને બધાને ફીટ કરાવી દઉં ને આ કરાવી દઉં પેલા આપાવને બિસાડો ને પરબારા લઈ લીધા બોલ ચાલુમાં એને એટલે એથી એક વસ્તુ ફાઇનલ થાય છે તારી તો ગાંઠ ફાટીને ગળામાં આવી છે તારથી કાંઈ થાય એમ નથી તું કોકના ખંભે બંદૂક ફોડી હા એટલે તું હાથા બને છો હાથા મર્યાદા રહેજે. આકાના ચમચા અને ચમચાગીરી મૂકી દેજે ભાઈ નકર તારા શું થાય ખબર તને તકલીફ થાય અને જેને જ્યાં જવું હોય ને ત્યાં જાય. જય ભારત. હમણાં ફરિયાદ દાખલ થાય છે પછી આગળનો કાર્યક્રમ કરીશું કરો બંધ. કરો મોબાઈલ થાકી ગયા કા મોબાઈલ લાડા કઈ